જય માતાજી મિત્રો. તો કેમ છો બધા? તો આઈ હોપ બધા મજામાં જશો. તો તમારું સ્વાગત છે હિરુલેટ વ્લોગમાં. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ મંદિરે. આવી એક્ટિવા કાઢે છે મને વચ્ચે એક્ટિવા કાઢી છે અમને. તો તમારો ફેસ નહીં દેખાડતી, મેં એમનું ફેસ નથી દેખાડતા આપણે વ્લોગમાં. ગાઈસ અમે જઈ રહ્યા છીએ મંદિરમાં દર્શન કરવા માટે અને રવિવાર બોલવા માટે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહો, તમને બી દર્શન કરાવીશું. રસ્તામાં વચ્ચે પંચર થઈ ગયું અને હવે પણ લીધું હતું. જો આ સાઈડ મૂકી નીકળી ગયું છે. નવી સમય મૂકી દે, પાછી વાર લઈએ ને પાછા જઈએ છે ઘરે. શું કરવાનું ગાઈસ, પંચર થઈ ગયું એટલે ઘરે જ જવું પડશે, કારણ કે હવે આગળ જવાના કેવી રીતે અમે જઈએ છે પાછું. વિષ્ણુ દોરે છે, આપણે ચાલવાનું. વિષ્ણુ તમે આગળ ચાલો ને પાછા આવો તમારી પાસે. પાછા ઘરે હજી તો નીકળ્યા છે, બસ ગામ બી થોડું આટલું વંટ્યા અને પંચર થઈ ગઈ. પછી પાછા અમે પાછા ઘરે જઈએ ગાઈસ. ને જો આગળ પાછળ તો ગાઈસ અમે પંચર થઈ ગયું હતું. તમને ખબર હશે કે ઘેર પાછા આવી જતા. તો આવીને બસ અમે પગે એવું ધોઈને પછી જમવા બેઠા છીએ. મને છે કઢી ખીચડી શાક અને વટાણાનું શાક. તો તમને બધા છે વટાણું અને ટામેટાનું શાક છે, કઢી છે. આ કઢી તો વિષ્ણુની હતી અલગ અને મરચાં વગરની. અમારે કઢી છે અને મેં કહું છું આ શું કહેવાય, પંજાબી તડકા. તો ગાઈસ મેં ખાતી મને યાદ આવ્યું કે બ્લોગ લેવાનું બાકી હતો એટલે ઉતારું છું. અને આ છે પ્રસાદ પેડો. મેં કીધું કે મને બહુ ભાવે પેડો એટલે